નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના ખાન। પિયર આવેલી માતાના પુત્રને શ્વાનોએ ફાડી ખાધો। છોટાઉદેપુરના ધનપુર ખોસ ગામનો સમગ્ર બનાવ છે। 3 વર્ષના બાળકના શ્વાને ફાડી ખાધો। ઘર પાસે રમતા બાળક પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ગળાના ભાગે હુમલો કરીને બાળકને ખેંચી ગયો શ્વાન। તો કેનાલ સુધી બાળકને શ્વાન ખેંચી ગયો હતો, જ્યાં સ્થળ પર બાળકનું મોત થયું હતું। તો 3 વર્ષના બાળકને શ્વાને ફાડી ખાતા परिवाરમાં શોકનો માહોલ છે। ઘર પાસે રમતા રમતા બાળક દ્વારા જે પ્રકારથી સમગ્ર ઘટના સામે આવી છે, બાળકને શ્વાને ફાડી ખાતા માતા છે તે ચોધાર આંસુએ રડી રહી છે। 3 વર્ષનું આ માસૂમ બાળક છે કે જેને શ્વાને ફાડી ખાધું હતું। ઉલ્લેખનીય છે કે મહિલા પોતાના પિયર આવી હતી, જ્યાં બાળક છે તે ઘર પાસે રમી રહ્યો હતો। સૈજબ જોડાયા છે ફોન લાઈન પર। સૈજબ, શું છે સમગ્ર ઘટના? જે લુબના ખાસ કરીને બોડેલી તાલુકાના જે ધનપુર ખાસ વસાહત છે, જે વસાહતની અંદર એક જે બહેન છે કે તેઓને પરણાઈ દીધા હતા પાવી જેતપુર રતનપુર ગામે। તેઓ પોતાના પિયર આવ્યા હતા અને જે 3 વર્ષનું જે બાળક છે તેઓ ત્યાં બહાર રમી રહ્યું હતું, ત્યારે અચાનક જે શ્વાન જે છે તેને એકદમ બડાવું મારી તેને પકડી લઈ જઈને નર્મદા કેનલ બાજુમાં આવેલી છે ત્યાં ખેંચી ગયો હતો। ત્યાં જે બાળકને જ્યારે શ્વાન દ્વારા જે હુમલો કરવામાં આવ્યો અને તેને દૂર સુધી ઘસેડીને લઈ ગયા અને ફાડી ખાધો છે, જેના કારણે બાળકનું મૃત્યુ પામ્યું છે। ખાસ કરીને આ જે શ્વાનનો જે હુમલા થવાના બનાવો એક પછી એક વારંવાર બની રહ્યા છે। તંત્ર આ બધું ધ્યાન આપે અને હવે જે શ્વાનો હોય તેઓને હજી પકડી લઈ જાય તેવી વિસ્તારના લોકો પણ ખાસ માંગ કરી રહ્યા છે। જી લુબના। જી બિલકુલ સૈજબ, આભાર સમગ્ર માહિતી બદલ। તો તંત્ર કંઈક કરે, શ્વાનનો જે પ્રકારનો આતંક છે, એક માસૂમ બાળકને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો। તો રાજપીપળામાં 2 આંકલાઓ વચ્ચે જાહેર રોડ પર 1 કલાક સુધી ચાલ્યું આંકલા યુદ્ધ। રાજપીપળાના લીમડા ચોક રોડ પર આ ઘટના ઘટી છે, જેમાં આંકલાઓએ 2 સ્કૂટર સવારને અડફેટમાં લીધા। સ્કૂટર સવાર સ્કૂટર છોડીને ભાગ્યા હતા, જેના કારણે જાહેર રોડ પર રાહદારીઓ, વાહન ચાલકો અને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો। તો આંકલા યુદ્ધ અહીં જોવા મળી રહ્યું છે। લોકો હેરાન પરેશાન છે। 2 સ્કૂટર સવારને આંકલાઓએ અડફેટે લીધા। સુરતના ડુમ્મસની હોટલમાં દારૂની મહેફિલ પકડાઈ છે। દારૂ પાર્ટી કરતા 2 મહિલા આર્ટિસ્ટ અને 4 નબીરા ઝડપાયા છે। ડુમ્મસ પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। ડુમ્મસમાં આવેલી એક હોટલમાં ચાલતી હતી દારૂની મહેફિલ, જેની પર પોલીસે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા। આ રેડ દરમિયાન 2 મહિલા આર્ટિસ્ટ સહિત કુલ 6 યુવક યુવતીઓ ઝડપી પાડ્યા છે। પોલીસે આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો 2 મહિલા પણ ઝડપાઈ છે। હોટલમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી। 4 નબીરા પકડાયા છે। ડુમ્મસની હોટલમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી। કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર। કીર્તેશ, શું છે સમગ્ર ઘટના? શું વધુ વિગતો છે આપની પાસે? બિલકુલ, સુરત ડુમ્મસ પોલીસની હદમાં આવેલા વીકેન્ડ હોમમાં મહેફિલ ચાલતી હોવાની જાણકારી સુરત પોલીસને ડુમ્મસ પોલીસને મળી હતી। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી, ત્યારે પોલીસને અહીંયાથી દારૂની મહેફિલ કરતા 4 યુવકો અને 2 યુવતીઓ મળી આવી હતી। ખાસ કરીને આ જે વીકેન્ડ હોમ છે તેમાં ગૌતમ પટેલ હોટલના માલિક છે। 464 જેટલી રૂમો છે તે હોટલની છે। 100 જેટલી રૂમો માલિકોને આપવામાં આવેલી હતી। ખાસ કરીને 443 નંબરની રૂમ છે, તેની અંદર આ પાર્ટી ચાલતી હતી। નીરજ પ્રમોદ વ્યક્તિએ આ નામનો દસ્તાવેજ છે હોટલનો, અને દર્શન નામના કોઈ વ્યક્તિએ આ હોટલની રૂમ ભાડે કરી હતી। જે પ્રકારે દારૂની મહેફિલ હતી, તમામ લોકોને પોલીસે ધરપકડ કરી મોડી રાત્રે સુરત સિવિલમાં મેડિકલ પણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને આ મહેફિલમાં 4 યુવકો અને 2 યુવતીઓનો સમાવેશ થવા પામ્યો હતો। જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ડુમ્મસની હોટલમાં દારૂની મહેફિલ પકડાઈ છે। ફક્ત સામો જોવાની બાબતમાં ઘરમાં આગ ચંપી કરવામાં આવી। ભાવનગરમાં અસામાજિક તત્વનો આતંક। અદાવતમાં મારામારી કરી ઘર ફૂંકી દીધું। મારામારી કરીને મકાન સળગાવી દીધું। સામે જોવાની બાબતે અગાઉ પણ બબાલ થઈ હતી। પોલીસે બંને પક્ષો સામે ગુનો દાખલ કર્યો છે। અમદાવાદમાં પાનની પિચકારી બાબતે હત્યા। જુહાપુરાના સંકલિત નગરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। પાનની પિચકારી બાબતે યુવકની હત્યા થઈ। વેજલપુર પોલીસ સ્થળ પર પહોંચી અને સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। તો પાનની પિચકારી જેવી નજીવી બાબતે હત્યા કરવામાં આવી છે, જે દ્વારા પોલીસ વધુ તપાસ કરી રહી છે। તો જુહાપુરાની આ સમગ્ર ઘટના। पान की पिचकारी के बारे में हुई है। उनने बोला तू गाली देती हैगी,
भाईजान बैठे थे तो उनने यूँ बोला मैं गाली नहीं देता हूँगा, ये बारे में मगजमारी हुई थी। રાજકોટ પોલીસ પર ફરી લાગ્યા છે ગંભીર આરોપો। પાટીદાર પરિવારની જમીન વિવાદમાં આક્ષેપ। વિધવા મહિલાને તેના જ પરિવારજનો હેરાન કરતા હોવાની ઘટના બની છે। મુંબઈમાં રહેતી દીકરી ક્રિસ્ટીના પટેલે બનાવ્યો છે વિડીયો। મોટા પપ્પા બીજેપીમાં છે એટલે પોલીસ ફરિયાદ નથી લેતી। પિતાના મોત બાદ પરિવાર દ્વારા મિલકત પચાવી પાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વિધવા મહિલા અને પુત્રીની ન્યાયની માંગ। मेरे फादर की डेथ के बाद मैं बहुत कुछ फेस कर रही हूँ 1 साल से। मेरे फादर की फैमिली ने मतलब सारी प्रॉपर्टीज ले ली, सब ले लिया, बट मुझे उससे कोई फर्क नहीं पड़ा। हमने कोई रिएक्शन नहीं लिया, हमने लीगल एक्शन लिया जो यूजुअली सब करते हैं। बट अभी थोड़े टाइम बाद मैं जब मुंबई आई तो मॉम वहाँ पे अकेले रह रही है। अभी तक हमने कुछ नहीं बोला, ना हमने किसी को परेशान किया ना कुछ। लेकिन कल रात में जो मेरे बड़े पापा हैं जिसका नाम है विपिन अमृतिया, जो मेरा भाई है आनंद अमृतिया, और एक और रैंडम बंदा था उसका नाम मुझे नहीं पता, इन तीनों ने मेरी मॉम को अटैक करने की कोशिश करी है और मेरे ही घर में घुस के उन्होंने मम्मी के साथ गलत हरकत करने की भी कोशिश करी है। मैंने आज तक कुछ नहीं बोला। कल हमने पुलिस वालों को भी बुलाया लेकिन उन्होंने मतलब कोई एक्शन ही नहीं लिया। मतलब ना हमारी रिपोर्ट ली गई, ना FIR ली, और हमने कमिश्नर से भी बात करने की कोशिश करी, वो भी कोई एक्शन नहीं ले रहे। मतलब मेरे बड़े पापा वहाँ पे बीजेपी में कुछ है। इसका मतलब ये है कि अगर आप पॉलिटिक्स में हो तो आप उस चीज का फायदा उठा के और आप कुछ भी कर लोगे। ક્રિસ્ટીના પટેલનો આરોપ છે કે હું મુંબઈ આવી છું અને મારા મમ્મી રાજકોટમાં એકલા રહે છે। મારા મોટા પપ્પા જેનું નામ બિપિન અમૃતિયા, ભાઈ આનંદ અમૃતિયા અને એક અન્ય શખ્સ જેનું મને નામ ખબર નથી, આ લોકોએ મારી માતા પર હુમલો કર્યો છે। મારા ઘરમાં ઘૂસી મારી માતા સાથે ખરાબ હરકતો કરી છે। અમે પોલીસને બોલાવી પણ તેમણે કોઈ એક્શન ન લીધી, એટલે કે તેમણે અમારી ફરિયાદ ન લીધી। કમિશનર સાથે વાત કરવાની કોશિશ કરી પણ તેઓ કોઈ એક્શન લેતા નથી। અમે મિલકત મામલે લીગલ એક્શન લીધા છે। મારે સોશિયલ મીડિયાનો સહારો એટલે લેવો પડ્યો, પોલીસ વાળા અમને જવાબ નથી આપતા। મારી મમ્મી રાતના 12 વાગે પોલીસ સ્ટેશને ગઈ, 2 કલાક સુધી બેઠી કે FIR પાડવી છે। પોલીસ વાળાએ નોર્મલ કમ્પ્લેન લઈ એની ઉપર સાઇન કરીને કે આ FIR છે। એ હું તમને કાગળિયો બતાવીશ, તમને લાગશે કે FIR છે। કોઈ અભણ માણસ હશે ને એ એમ કહી દેશે કે એ FIR નથી। તો મારો કહેવાનો મતલબ એમ છે કે તમે બીજેપીના કાર્યકર્તા છો, મતલબ તમે ગમે એનું મર્ડર કરી નાખશો કે ગમે એને મારી નાખશો, ગમે એને ટોર્ચર કરશો કે ગમે એને ગમે એટલો અત્યાચાર કરશો, તમારી ઉપર કાંઈ એક્શન નહીં લો। મારી ઘરે અચાનક નો 10:30 પોણા 11 એને બેલ મારી, એટલે મને તો કઈ ખબર નહોતી, એટલે મેં સીધો દરવાજો જ ખોલી દીધો। ખોલ્યા ભેગો 3 જણા ઉભા હતા, બિપિન અમૃતિયા, આનંદ અમૃતિયા અને એનો ફ્રેન્ડ હતો જગદીશ। હવે ઈ 3 જણા દારૂ પીને હતા, એટલે મેં સીધો જ મેં હાથ આમ કર્યો કે ભાઈ તમે અંદર ન આવો। એટલે મને ધક્કો મારીને કે ઘર મારું છે, તું પ્રોપર્ટી, અને પાછું તું ને હું પ્રોપર્ટી ખાલી કર અને નીકળ। એટલે મેં કીધું ઈ જ્યારે થશે ત્યારે કોર્ટમાં બધું થશે, તમે અત્યારે એક કામ કરો, અત્યારે નીકળો, તમે દારૂ પીધેલ છે। ગાળ બધી એટલી હદે મને તો એટલી ટોર્ચર કરી, એટલે મેં સીધો 100 નંબરમાં કોલ કરી દીધો કે મારા બહેસ નથી જોતી। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાની પ્રાથમિક શાળામાં લંપટ શિક્ષકનું કારસ્તાન સામે આવ્યું છે। શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે શિક્ષકે શારીરિક અડપલા કર્યા। શિક્ષક પ્રિતેશે માફીપત્ર લખીને 4 બાળકી સાથે અડપલા કર્યાની કબૂલાત કરી છે। આચાર્ય પણ મહિલા હોવા છતાં શિક્ષકની કરતૂત પર મૌન સેવ્યું છે। દીકરીઓની આબરૂને લઈને વાલીઓએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે। સરકાર ફરિયાદી બની શિક્ષક સામે કાર્યવાહી કરે તેવી કોંગ્રેસે માંગ કરી છે। આ સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કહ્યું છે કે 15 દિવસ પહેલા નનામી અરજી આવી હતી, જેની તપાસ TPO ચેતનાબેનને સોંપવામાં આવી હતી। દોષિત શિક્ષક સામે કડક પગલાં લેવામાં આવશે। ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે। સરકારે પક્ષકાર થઈને આવા લંપટ શિક્ષક વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે, પોસ્કો હેઠળ આની ફરિયાદ લેવામાં આવે, જેનાથી આવનારા શિક્ષક જગતની અંદર સાબિત થાય કે આવા શિક્ષકોને જેલ ભેગા થશે તો કોઈ આવનારા દિવસોની અંદર નામ નહીં લે છોકરાઓનું। નનામી અરજી આવેલ હતી અને જ્યારે દીકરીઓનો પ્રશ્ન હોવાથી આ સંદર્ભે
મહિલા અધિકારી દ્વારા તપાસ થાય તેને ધ્યાનમાં રાખીને ટીપીઓ વડોદરા ચેતનાબેનને તપાસ સોંપેલ છે. શિક્ષકને બદલી તેમજ સસ્પેન્શન સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં આમ તો મેઘરાજા શરૂઆતથી જ હેત વરસાવવાની શરૂઆત કરી હતી, પરંતુ હજુ ઘણા વિસ્તારોમાં જોઈએ તેટલો વરસાદ નથી વરસ્યો. રાજકોટ જિલ્લામાં ગયા વર્ષ કરતાં 6% જેટલો વરસાદ ઓછો પડ્યો છે, તેથી અનેક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાજકોટ નજીક આવેલા રામનગર ગામના ખેડૂતોએ કહ્યું છે કે છેલ્લા 22 દિવસથી વરસાદ નથી. હાલ વરસાદ ન વરસતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હાલમાં ખેત પાકોને પિયત કરવાની જરૂર પડી રહી છે, પરંતુ વીજળીના પણ ધાંધિયા છે અને જો અત્યારે પિયત કરી દેવામાં આવે તો શિયાળુ પાક માટે પાણી ન બચે. વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ખાસ કરીને રાજકોટ જિલ્લામાં આ વખતે 6% જેટલો વરસાદ છે તે ઓછો છે. જો કે અનેક ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં જે વરસાદ વરસવો જોઈએ, જે મગફળી કપાસ સહિતના પાકને જે પિયતની જરૂર હોય તે વરસાદ નથી વરસ્યો અને એમના કારણે ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે. રાજકોટનું રામનગર ગામ છે કે જ્યાં અત્યારે જે છે એ ખેડૂતો આપણી સાથે છે, ગામના સરપંચ અને આગેવાનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. અમારા ગામમાં આજથી 23 દિવસ પહેલા વરસાદ થોડોક થયો છે, તે પછી વરસાદ થયો જ નથી અને અટાણે બધાને પિત્તની જરૂર છે, લાઇટના થોડાક પ્રોબ્લેમ રહે છે. ખેડૂતોમાં અત્યારે ખૂબ જ ચિંતાનો વિષય છે. સૌપ્રથમ તો ન્યૂઝ 18 ગુજરાતી ચેનલને અમે ખૂબ જ ધન્યવાદ આપીએ છીએ કે ખેડૂતની વેદના સાંભળવા માટે ડાયરેક્ટ ખેડૂતના ખેતરે આવી પહોંચી છે. તે બદલ ન્યૂઝ 18 ગુજરાતી ચેનલને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ. વરસાદની અત્યારે બહુ અછત છે અને સૌને વધારે જરૂર છે. અત્યારે પિયત ચાલુ છે. છેલ્લા 22 દિવસથી આ વરસાદ થયો નથી. સૌ કોઈ ખેડૂતોએ પોતાનું કોઈ દીકરીના લગ્ન વાવ્યા છે, કોઈના પોતાના છોકરાના લગ્ન વાવ્યા છે, કોઈએ પોતાના પાકા મકાન વાવ્યા છે. ખેડૂતને અત્યારે તકલીફ છે, વરસાદ નથી. અત્યારે છેલ્લા 22-23 દિવસથી વરસાદ નથી અને ખાસ કરીને પિયતની જરૂર છે. તો જેને જેને પાણી છે ડેમના કાંઠે એ લોકો પાઈ રહ્યા છે. જે પાછળ સીમમાં વાળ્યું છે એને પાણી પણ નથી, પાણીનો પ્રોબ્લેમ છે અને વરસાદની ખૂબ અછત છે. છતાંય રાજકોટ શહેરમાંથી કે અમે ટીવીમાં સાંભળીએ ત્યારે એમ કહે છે કે જરૂર કરતાં ઝાઝો વરસાદ આટલા ટકા થયા છે, પણ ખરેખર એ વસ્તુ ખોટી છે. ગ્રામ્ય લેવલે આટલો વરસાદ છે જ નહીં. અમારે અત્યાર સુધીમાં ટોટલ 3 થી 4 ઇંચ વરસાદ થયો છે અને ખૂબ જરૂરિયાત છે મગફળીને. સુયા બેસવાનું ટાણું છે તો સુયા અત્યારે મુરઝાઈ જાય છે અને પૂરો પાક આવી શકે એમ નથી. તો ખેડૂત અત્યારે બહુ તકલીફમાં છે. વરસાદ ખેંચાતા અત્યારે તો જો માંડવીને સોયા બેસવાનો સમય છે, બરોબર? એટલે વરસાદ ન આવે એટલે ભેજ ન રહે એટલે ન બેસે, એટલે પિયત દેવું પડે. તો પિયતમાં લાઇટની અધિયારી ભરી થાવ. ખેડૂતો પણ હવે જે છે એ મેઘરાજા પાસે આશા રાખી રહ્યા છે કે મેઘરાજા મન મૂકીને વરસે અને તેમનો જે વાવેલો પાક છે તે જે છે એ ખૂબ જ સારું ઉત્પાદન મળે અને તેમની આર્થિક સ્થિતિ છે તે પણ ક્યાંક સુધરે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો બોટાદમાં સૌરાષ્ટ્ર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિવાદોમાં આવી છે. અનેક સભાસદોએ ડિપોઝિટની રકમ સોસાયટીમાં જમા કરાવી હતી, જેના બદલામાં તેઓને ફિક્સ ડિપોઝિટની રસીદ પણ આપવામાં આવી હતી અને પાકતી મુદ્દતે તમામ વ્યાજ સાથે રકમ પરત આપવાની હોય છે, પરંતુ 8 મહિના પસાર થવા છતાં લાખો રૂપિયા રકમ પરત આપવામાં આવી નથી. ભોગ બનનારે કહ્યું છે કે 3 નામોથી 40 લાખ જેવી રકમની એફડી કરાવી હતી. સોસાયટી દ્વારા રકમ પરત આપવા માટે અલગ અલગ 3 ખોટા ચેક આપવામાં આવ્યા હતા, જે બેંકમાંથી પોસ્ટ ડેટેડ હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. મેનેજર દ્વારા ખોટા વાયદા કરી નાણાં આપી દેવામાં આવશે તેવું જણાવી 8 મહિના જેવો સમય પસાર કરી દેવામાં આવ્યો છે. બોટાદ જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરી હતી. મેનેજરે કહ્યું કે હાલ ફંડ નથી, ઉઘરાણી ચાલુ છે, અમે સભાસદ પાસે મુદ્દત માંગી છે. મૂક્યા પૈસા, હવે એમાં એ કે પાછા મળશે, પણ પાછા અમને કંઈ મળ્યા નથી પરત. 3 નામના અમે હતા અને 45 જેવું થાય છે. બરોબર, 6-7 મહિના થઈ ગયા અને કંઈ અમને પરત મળી નથી. અવારનવાર જાવીશ પણ એ કંઈ જવાબ જ નથી દેતા. 45 લાખ જેવું છે ટોટલ, એટલે આમ 40 આજુબાજુ થાય, પણ સમથિંગ એટલું ગણે તો એમ. અને પૈસા અમને કોઈ આપેલ નથી અને એમને ખોટા ચેક આપેલ છે અને એ ચેક બેંકમાં અમે નાખ્યા તો એ બેંક વાળા એવું કીધું કે આ ચેક કે બહુ જૂના ચેક છે. પાકતી મુદ્દતે ચૂકવી જ આપવાની હોય, પણ મંડળીની પાસે અત્યારે ભંડોળ નહીં હોવાથી અને ઓલું સીસી રિન્યુ બીજું એ કે ઓલા લવાદ કેસ નહીં ચાલે છે, એટલે રિકવરીની એ બધી પ્રક્રિયા ચાલુ છે.
એટલે એ થઈ જાય એટલે તરત આપવાનું. એના માટેની અમે મૌખિક રીતે એ લોકો પાસે સમય માંગ્યો હતો અને અમારે એને પછી રજૂ કરી અમે ચૂકવી આપવાના છીએ. જે વ્યક્તિએ સહી કરી હતી કોઈ કમિટી સભ્ય છે અને એને કીધું એ ખાતું બંધ થઈ ગયેલું, એના ચેક આપ્યા હતા. એટલે એ પણ આપણે એ પ્રમાણે કરેલું છે કે આ રીતની છેતરપિંડી ના કરી શકાય. અને હવે કમિટી ભેગા થઈને એની સામે FIR ની કાર્યવાહી કરી રહી છે. પણ અમે એ કીધું હતું કે FIR ની કાર્યવાહી બરાબર છે, પણ આ જે થાપણદારો છે એમના નાણાંનું શું? બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક વ્યસન મુક્તિના માર્ગે આગળ વધી રહ્યા છે, ત્યારે થરાદ તાલુકાના ભલાસરા ગામે પણ સામૂહિક વ્યસન મુક્તિનો નિર્ણય કરવામાં આવ્યો છે. વ્યસન મુક્તિ માટે ગ્રામજનો અને સરપંચ દ્વારા બેઠક યોજી અને સામૂહિક નિર્ણય કરવામાં આવ્યા છે. ગામમાં કોઈ વ્યક્તિ દારૂ કે અન્ય કેફી પીણું વેચતો કે પીતો પકડાશે તો 51,000 દંડ થશે. જો કોઈ દારૂડિયાને છોડવામાં આવશે તો 11,000નો દંડ એ વ્યક્તિએ પણ ભોગવવો પડશે. નિર્ણયની અમલવારી કરવા ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકો વચ્ચે જઈને તેમના પ્રશ્નોને સાંભળવાની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. દર રવિવારે મુખ્યમંત્રી પોતાના વિધાનસભામાં આવતા વોર્ડની સોસાયટી અને ફ્લેટમાં લોકોને મળીને તેમના પ્રશ્નો સાંભળે છે. ત્યારે રવિવારે મુખ્યમંત્રીએ ગોતા વોર્ડ ખાતે જનસંવાદ કાર્યક્રમ યોજ્યો. સોલા ખાતે આવેલા અધિષ્ઠાન શ્રેયા ખાતે સીએમએ લોકોની સમસ્યા સાંભળી. લોકોએ પાણી, ગટર, દબાણ સહિતની સીએમને ફરિયાદ કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે નાગરિકોના પ્રાથમિક સુવિધા સહિતના પ્રશ્નોને સાંભળ્યા અને તેમને નિરાકરણ લાવવાની ખાતરી પણ આપી હતી. અમે રજૂઆત કરી કે સોલા ભાગવત મંદિરથી લઈને નીલગિરી સર્કલ સુધી જે રોડ છે એમાં ચાલવા માટેની જગ્યા નથી. તો બંને બાજુ મહેંદી ઉગાડેલી છે, પણ ચાલવાની કોઈ જગ્યા ન હોવાથી રોડ ઉપર ચાલવું પડે છે રહીશોને. તો એનાથી એક્સિડન્ટનો ભય રહે છે. તો અમે રજૂઆત કરી કે બાજુમાં ફૂટપાથ કે એવું કંઈ બનાવી આપો તો સિનિયર સિટીઝન, બાળકો બધાને ચાલવાની સુવિધા રહી શકે. એમના તરફથી બહુ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો અને કહ્યું કે હું આ કરાવી દઉં છું. અમારી રજૂઆત એટલી છે કે અમારા એરિયામાં અમારી આગળ પાણી જે ભરાઈ રહે છે તો સાહેબને કહેવું કે મ્યુનિસિપાલિટીને કહી અને ત્યાંના રસ્તા સુધારાવે, કારણ કે પાણી ઘૂંટણસમાં આવી જાય છે. તો વ્હીકલ લઈને બહુ ફાવતું નથી અને બાળકોને જે પિકઅપ કરવા વાન ને બધું આવે છે એને બહુ તકલીફ પડે છે. સોસાયટીમાં ઘરડા જે મંદિરથી દર્શન કરવા જાય છે તેમને પણ બહુ તકલીફ પડે છે. તો સીએમને એક જ રજૂઆત કે મહિને કે 2 મહિને કે 6 મહિને કે અહીંયા વિઝિટો મારે તો આટલો એરિયા અમારો સાફ સુઘડ થઈ શકે છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સોમનાથ મહાદેવના દર્શનાર્થે હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે, ત્યારે તીર્થ સ્થળોની આસ્થા અને લોકપ્રિયતાનો દુરુપયોગ કરીને ઓનલાઈન હોટલ બુકિંગ અને સેવાઓના બહાને યાત્રાળુઓ છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ત્યારે સોમનાથ ખાતે ઓનલાઈન બુકિંગ કરતા યાત્રીઓ માટે સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સાયબર છેતરપિંડી સામે સાવચેત રહેવા કેન્દ્ર સરકારના તજજ્ઞો સાથે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હોટલ વ્યવસ્થાપકો, યાત્રાધામના સેવકો અને સ્થાનિક સંચાલકો માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભારતીય ગૃહ મંત્રાલયના એકમ 14Cના વરિષ્ઠ સલાહકાર ઋષિ મહેતા દ્વારા ઓનલાઈન ફ્રોડ, તેની મોડસ ઓપરેન્ડી અને તેનાથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હોટલ્સને પણ જેટલી આમાં તકલીફ પડે છે, જે બધા ગેસ્ટ પણ ફીલ કરે છે, એ વસ્તુ આજે અહીંયા સોલ્યુશન અમને મળ્યું અને સાથે સાથે અમને અવેરનેસ પણ આપી. સાથે સાથે એ આટલી બીજી ઇન્ફોર્મેશન્સ પણ અમને મળી કે અમે બીજા લોકોને પણ અમે મદદરૂપ થઈ શકીએ. એમની સાથે જે ફ્રોડ થાય છે, બુકિંગ સંબંધી ફ્રોડ થાય છે, પ્રસાદ સંબંધી ફ્રોડ થાય છે, એના અંગે અવેરનેસ લાવવામાં આવી કે આપણે કઈ વેબસાઇટ ઉપર વિઝિટ કરવી અને કઈ ફેક વેબસાઇટ છે એના ઉપર વિઝિટ ના કરવી. જો સપોઝ ઇન કેસ ફ્રોડ બની જાય તો શું એક્શન્સ લેવા, 1930 ઉપર કઈ રીતે કમ્પ્લેન રેઝ કરવી, કોઈ પણ ઓનલાઈન શોપિંગ કરતાં પહેલાં કે કોઈ પણ બુકિંગ કરતાં પહેલાં શું ધ્યાન રાખવું, અને જ્યારે કમ્પ્લેન્સ તમે નોંધાઈ દીધી હોય તો પોલીસ स्टेशन જઈને શું શું કાર્યવાહી કરી એના સંબંધી એક આખું સેશન કરવામાં આવ્યું. सोमनाथ मंदिर को टारगेट किया जा रहा था फेक बुकिंग्स के नाम से और गूगल में एड्स आ रही थी. तो फिर सोमनाथ ट्रस्ट के प्रयास से और साथ में मिलके उसको हम अधिकतर कंट्रोल कर पाए हैं. दिल्ली से एक टीम आई थी इधर फॉर मेकिंग
द सेशन गुड और बहुत अच्छा गया था और इतना अच्छा रिस्पॉन्स मिला है, ऑलमोस्ट हाउस फुल रहा है। વડોદરાની એમએસ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના ભોજનને લઈને ફરી એકવાર વિવાદોમાં આવી છે. ગર્લ્સ હોસ્ટેલ બાદ હવે બોયઝ હોસ્ટેલની મેસ વિવાદમાં આવી છે. બોયઝ હોસ્ટેલની મેસમાં શાકમાં મરેલી ઈયળો મળતા વિદ્યાર્થીઓનો હંગામો. મેસ સંચાલકે મૌન ધારણ કરતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. અગાઉ ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ બાદ ફરી આરોગ્ય સાથે ચેડા થતા હંગામો થતા સર્ચ કમિટી એસપી હોલ ખાતે પહોંચી હતી. તો મીડિયા અહેવાલો બાદ મેસ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. અન્ય સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે. જૂનાગઢના વિસાવદરમાં સસ્તા અનાજના કૌભાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. વિસાવદર તાલુકાના 3 ગામ મોટી પિંડાખાઈ, માંગનાથ, પીપળી અને કાકુચિયાળાની સસ્તા અનાજની દુકાનના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા પુરવઠા અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી કાર્યવાહી અંગે માહિતી આપી છે. 3 દુકાનમાં અનાજનો ઓછો જથ્થો મળી આવ્યો હતો. ગ્રાહકો હેરાન ન થાય જેને લઈને 3 દુકાનનો ચાર્જ અન્ય સસ્તા અનાજના દુકાનદારને સોંપાયો છે. અડધો જથ્થો આપ્યાની ફરિયાદના આધારે 300 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. તથ્ય બહાર આવશે તો નિયમ અનુસાર કાર્યવાહી કરવાની પુરવઠા અધિકારીએ ખાતરી આપી છે. દુકાનમાં જે ખરેખર ઓનલાઈન જેટલો જથ્થો એમની પાસે હોવો જોઈએ એના કરતાં ઓછો જથ્થો મળેલો છે. એટલે 3 દુકાનના જે લાયસન્સ છે એ અમે હાલ પૂરતા સસ્પેન્ડ કરી દીધા છે અને એ દુકાન છે એ અન્ય દુકાનદારને ચાર્જમાં આપશું જેથી વિતરણ વ્યવસ્થા જે છે એ ખોરવાય નહીં. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પૂરથી હાલ બેહાલ વિચલિત કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પૂર વચ્ચે 2 લોકો નવજાત શિશુને માથા પર ઉચકીને લઈ જતા દેખાયા. કમરસમા પાણી વચ્ચે નવજાત શિશુને લઈ જવાયા. ભારે પૂરથી સ્થિતિ અત્યંત ખરાબ બની છે. ઉત્તરાખંડના ઘણા ભાગોમાં ભારે વરસાદનો કહેર છે. ભારે વરસાદના કારણે રાનીબાગમાં એક ફેક્ટરીના સબસ્ટેશન કેમ્પસમાં પાણી ભરાઈ ગયું, જેના કારણે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. રવિવારે જ ભારે વરસાદના કારણે હલ્દવાની નજીક રાનીબાગમાં વરસાદનું ભીષણ સ્વરૂપ જોવા મળ્યું. અહીં એચએમટી ફેક્ટરી નજીક બનેલા વીજળી સબસ્ટેશનની દિવાલ વરસાદી ગટરના જોરદાર પ્રવાહના કારણે તૂટી ગઈ, જેના કારણે સબસ્ટેશન પાણીથી ભરાઈ ગયું. જેના પછી રાનીબાગ સહિત સમગ્ર ગોલાપર વિસ્તારની વીજળી વ્યવસ્થા પણ ઠપ થઈ ગઈ. તો આ તરફ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદનો કહેર છે. રવિવાર બપોરથી નૈનીતાલ જિલ્લામાં ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે ઘણી નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. હલ્દવાનીથી નૈનીતાલ અને ભીમતાલ જતા બંને રસ્તા વરસાદના કારણે પ્રભાવિત થયા છે. નૈનીતાલ રોડ પર જ્યાં એચએમટી નજીક વરસાદી ડ્રેન ઓવરફ્લો થયું હતું, ભીમતાલ રોડ પરનો રસ્તો ઘણી જગ્યાએ કાટમાળના કારણે બંધ થઈ ગયો હતો. તો બિહારમાં આકાશી આફત જોવા મળી રહી છે. સતત ભારે વરસાદના કારણે વૈશાલીના રાઘોપુરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને ગંગા નદીનું પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે રાધોપુર બ્લોક વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. પરિસ્થિતિ એવી છે કે ગંગા નદીના પાણીના સ્તરમાં સતત વધારો થવાના કારણે રાઘોપુર બ્લોકના રહેવાસીઓની સમસ્યાઓ વધી છે અને બ્લોકના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું પાણી ઝડપથી ફેલાઈ રહ્યું છે. રાઘોપુરમાં શિવનગર માર્કેટથી વિશ્રામ ટોલા સુધીના રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે લોકોને અવરજવરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓમાં ઘણી જગ્યાએ પાણીથી ભરાઈ ગયા છે. એટલું જ નહીં, ઘણા ગામોમાં પૂરનું પાણી ઝડપથી ફેલાઈ રહ્યું છે. તો બિહારના બેતિયામાં 4 કલાકના વરસાદના કારણે બેતિયા શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. શહેરમાં સતત પડી રહેલા વરસાદે ફરી એકવાર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે. શહેરના કમલનાથ નગરમાં પાણી ભરાઈ જવાના કારણે એક બાઇક સવાર ખુલ્લા ગટરમાં પડી ગયો. વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કેટલાક લોકો તાત્કાલિક આ વ્યક્તિને બચાવવા માટે દોડ્યા હતા. તો હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. અમદાવાદ જુહાપુરામાં પાનની પિચકારી બાબતે હત્યા.
સુરત ડુમ્મસની હોટલમાં દારૂની મહેફિલ ઝડપાઈ, 6 નબીરા પકડાયા. શ્રાવણ માસનો બીજા સોમવારે મહાદેવ મંદિરોમાં ભીડ.